હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્વાધ્યાય 8.3ના ત્રીજા દાખલામાં. પ્રશ્ન 4નો ત્રીજો દાખલો. હવે જો આની અંદર શું છે તો કે આપણે સાબિત કરવાનું છે. તો શું સાબિત કરવાનું છે કે tan થીટા અપોન 1 પ્લસ કોટ થીટા અપોન 1 માઇનસ tan થીટા બરાબર શું લખાય તો કે 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. બરાબર, અમારે ડાયરેક્ટ જ કરી નાખ્યું કેમ કે આનો ડાયરેક્ટ મારે શું કરવાનું હતું, સોલ્યુશન લાવવાનું હતું. તો શું કર્યું આપણે, ટેન છે કોટ છે ટેન છે, શું કર્યું સાઇન અપોન કોસમાં લીધું. કેમ કે આપણે જવાબ શામાં મેળવવાનો છે તો કે સેક થીટા અને કોસેક થીટામાં. તો આપણે શું કરીશું, આપણે ડાયરેક્ટ એને સાઇન અને કોસમાં કન્વર્ટ કરીશું અને પછી શું કરીશું તો કે જવાબ મેળવીશું. સાઇન અપોન કોસ થીટા, કોસ અપોન સાઇન થીટા, 1 માઇનસ સાઇન થીટા અપોન કોસ થીટા અને કોસ થીટા અપોન સાઇન થીટા. બરાબર, હવે શું કરીશું તો કે લસા લઈશું સાઇન થીટા માઇનસ કોસ થીટા અને આ સાઇન થીટા શું થશે, અંશમાં જશે અને આ જે છેદ છે એ ક્યાં આવશે તો કે છેદમાં. આ ખૂબ ધ્યાન રાખજો, અહીંયા કોસ થીટા વડે ગુણાશે અને આ કોસ થીટા ઉપર જશે અને આ સાઇન થીટા ક્યાં આવશે, નીચે આખાના ગુણાકારમાં. આવ્યું આ રીતનું સ્ટેપ. શું આવ્યું તો કે કોસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા છેદમાં સાઇન થીટા કોસ થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા સાઇન થીટા માઇનસ કોસ થીટા. બરાબર, હવે જો અહીંયા શું છે તો કે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને અહીંયા છે કોસ થીટા માઇનસ સાઇન થીટા. તો આ જે માઇનસ છે એને આપણે શું કરીશું, બહાર લઈશું. તો શું થઈ જશે તો કે સાઇન થીટા માઇનસ કોસ થીટા, એટલે આ પ્લસ છે એ શું થઈ જશે માઇનસમાં. બરાબર, તો જુઓ હવે અહીંયાથી લસા અને આગળનો ગુણાકાર કરીશું તો શું થશે તો કે સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ થીટા. લસા લીધો આપણે કોસ થીટા અને સાઇન થીટાનો, અપોન સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા કૌંસમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે જો અહીંયા શું છે તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આપણે શું કર્યું તો કે અહીંયાથી કોમન લીધા. તો સાઇન થીટા માઇનસ કોસ થીટા કોમન નીકળી ગયા. અહીંયાથી જે નીકળ્યા એ સાઇન થીટા માઇનસ કોસ થીટા અને એ છેદ ઉડી ગયો. હવે શું થશે તો કે આ કયો ક્યુબ છે, એ ક્યુબ માઇનસ બી ક્યુબ બરાબર એ માઇનસ બી કૌંસમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. અહીંયા મેં આ ઇક્વેશનનો યુઝ કર્યો છે. કઈ ઇક્વેશન તો કે એ ક્યુબ, કેમ કે શું થશે સાઇન ક્યુબ માઇનસ કોસ ક્યુબ. તો ધ્યાન રાખજો, એ ક્યુબ માઇનસ બી ક્યુબ બરાબર એ માઇનસ બી કૌંસમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. બરાબર, તો અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા ગયા તો શું થશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન થીટા કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું આવે 1. તો 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો 1 અપોન સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ 1. શું કર્યું, આ બંને જતા રહ્યા તો આ આના છેદમાં આવી ગયું. બરાબર, હવે શું થશે તો કે 1 અપોન સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો શું થશે સાઇન થીટાનું કોસેક થીટા અને કોસ થીટાનું સેક થીટા. આવી ગયો જવાબ એકદમ ઇઝીમાં ઇઝી રીતથી છે. જો ના ખબર પડી હોય તો વિડીયોને 2-3 વાર જોજો, એકદમ ઇઝી રીતથી તમને ખબર પડી જશે. ખાસ આ ઇક્વેશન યાદ રાખજો, જે આવ્યું ને એ ક્યુબ માઇનસ બી ક્યુબ બરાબર એ માઇનસ બી કૌંસમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર.